મોડિયા વાળી નાગબાઈએ મને શ્રાપ આપ્યા, એમાં મારો શું અપરાધ હતો કે રાજાને ગમે તે રાણી એ કહેવત જગ પ્રસિદ્ધ છે. બાપુ આ દુનિયા તો દોરંગી છે, આમેય બોલે અને તેમેય બોલે. વળી ઓલી નાગબાઈ ક્યાં દેવીનો અવતાર છે કે એનો શ્રાપ સાચવો પડે. વિરમ, મારા બેચેન મનને શરાબ અને સુંદરી વિના કોઈ શાંતિ નહીં આપી શકે, માટે શરાબ સાથે કોઈ ગાવા વાળીને બોલાવો. બરાબર છે બાપુ, હમણાં જ બોલાવું છું. आज तक क्षमा पे परवाना मरता था, लेकिन आज परवाने पे ये क्षमा मरने को तैयार है. थोड़ी फुर्सत भी मेरे जा कभी बाहों को दीजिए, थोड़ी फुर्सत भी मेरे जा कभी बाहों को दीजिए. आज की रात मजा हुस्न का आँखों से लीजिए, आज की रात मजा हुस्न का आँखों से लीजिए. वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए, वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए. आज की रात मजा हुस्न का आँखों से लीजिए, आज की रात मजा हुस्न का आँखों से लीजिए. મહારાજ, નાગાજણ ગઢવી સુલતાનની ફોજ લઈ જુનાગઢ ઉપર ચડી આવે છે. શું કહ્યું? નાગાજણ ગઢવી આવે છે? ગજબ થયો છે બાપુ, માત્ર નાગાજણ જ નહીં પણ સુલતાનની ફોજો દ્વારો ખખડાવી રહી છે. જાઓ સેનાપતિને કહો કે ગઢના દરવાજા બંધ કરે. દીવાને ગઢના દરવાજા બંધ કરાવ્યા છે અને એ ગઢની રાંગ ઉપર તીરંદાજો અને પાયદળ ગોઠવાતું જાય છે. દીવાન લશ્કર ગોઠવે છે તો સેનાપતિ ક્યાં છે? એ શું કરે છે? દીવાને કહ્યું છે સેનાપતિ 4 દિવસથી બહાર ગામ ગયા છે, તેથી ગઢમાં 500 તીરંદાજો અને 500 ઘોડે સવારની ટુકડી આપની આગેવાનીથી જંગતી ઉપર કોટના મેદાનમાં તૈયાર છે. શું ઘોડે સવારો મારી રાહ જોઈ રહ્યા છે? પૂર્વ દરવાજે લશ્કર આવી પહોંચ્યું છે, છતાં હુમલો નથી કરતા. બાપુ, આપ સેનાપતિ તરીકે મોકરે પધારો તો લશ્કરને કાંઈ પાણી ચડે. અરે અહીંયા મારો રંગ જાય છે, ત્યાં હું લશ્કરને પાણી ક્યાં ચડાવું? બાપુ, આપ આવીને શાબાશીના 2 શબ્દો કહેશો તો એક એક સોરઠવીર 100 દુશ્મન પર ભારે પડશે. જા અનુચર, તું દીવાનને જઈને કહેજે કે મારા વતી તમે તેને સુરાતન ચડાવજો અને હુમલો શરૂ કરી દો, ત્યાં હું હમણાં જ આવું છું. જેવું દેશનું ભાગ્ય. વિરમ, આ તો મહેફિલના રંગમાં ભંગ પડ્યો કે જમાવી દ્યો મહેફિલને, ફરી જમાવી દ્યો રંગને. ભલે મરતા સુરવીરો ત્યાં દીપાવીને જંગને, હાર તેમાં જીત એ તો સૌ વિધિના ખેલ છે. આ પ્યાલી અને પરી મહી આખું જગત ડૂલ છે. નાચ મેરી બુલબુલ, નાચ તારું ગાયન આગળ ચલાવ.
गई उई अम्मा मैं तो टूट के बिखर गई उई अम्मा उई अम्मा उई अम्मा उई अम्मा चुई मुई से हिरनिया उई अम्मा कल भेड़ियों से डर गई उई अम्मा उई अम्मा उई अम्मा। બાપુ બાપુ ગજબ થયો. શું કહ્યું? ગજબ થયો? અરે ગજબ થયો હોય તો થવા દે, આજ તો જે થાવું હોય તે થવા દે, પણ આ મારી મહેફિલનો રંગ જામવા દે. અરે બાપુ, દિવાન સાહેબ યુદ્ધમાં મર્યા અને સોરઠી સુરાવ ઘાસની ખેડે કાપતા બધા જ શત્રુને મેદાનમાં પોટી ગયા. નાગાજણ અને મોહમ્મદ શાહ જુનાગઢમાં દાખલ થાય છે અને ઉપરકોટ તરફ ધસી આવે છે. ત્યારે તેમને આ મહેફિલ સૂજે છે કે મરી કુટિયા યોદ્ધાઓ, જ્યારે આ નાચ ગાન ગમે છે, જાવા બેઠો છો રાત, ત્યારે આ મહેફિલ સૂજે છે. આ ઉપર કોટના તમામ દરવાજા બંધ કરો અને વિરામ તું ભર પ્યારી આ ચાંદની રૂપની છલકતી મલકતી મુજ પાસમાં, એક અમૃત હોઠ પર બીજું અહીં સહવાસમાં. ક્યાં છે ચારણનો ચોર અને સતીઓને રંજાડનારો ગોજારો રા ક્યાં છે? બાપુ જલ્દી નાસો. અરે નાસીને ક્યાં જશો? તમારા માટે હવે જહન્નુમના દ્વાર પણ બંધ છે. વેરી બને વિધાતા ત્યાં ભાગીને ક્યાં જશો? દ્વાર બંધ છે ભાગ્ય તણા, ત્યાં ભાગીને ક્યાં જશો? એ નાગાજણ બાપુ, આ રાને પકડી લ્યો પણ મને જીવતો જવા દ્યો. તને જીતો જવા દઉં? કાળા કામના કરનાર, રાને મોણિયા પર જવાની સલાહ આપનાર, તને જીવતો જવા દઉં તો મારું વેર અધૂરું જ રહે. સ્વામી દ્રોહી સતન, તારો શિક્ષેદ મારા હાથથી થશે. જય જોગમાયા. માંડલિક પાપી રા, કાળા કામના કરનાર, હું ધારું તો આજ પડે તને પૂરો કરી શકું છું, પરંતુ નહીં, મારી નસે નસમાં તારું ઋણ ભર્યું છે. અરે મેં તારું અનાજ ખાધું છે, માટે હું તારા ઉપર હથિયાર નહીં ઉપાડું. જા ભાગ્યા, ભાગવા માંડ. સુલતાન મોહમ્મદ શાહની ફોજ જુનાગઢમાં દાખલ થઈ ચૂકી છે. અરે તારું રાજ રોડાઈ રહ્યું છે, માટે ભાગવા માંડ. જીવતો નર ભદ્રા પામશે. खामोश, गुजरात का सुल्तान फरमाता है तुम खामोश हो जाओ. सरदार पकड़ लो इस मांडलिक સબર को. ત્યાં જ ઉભો રહેજે મિયા કે મર્દ સામે મર્દના સંગ્રામ ખેલવાને આવો, વીર સામે વીરતાના દાવ જોવા હોય તે આવો. रे नीच नराधम, हस्ती मिटावी दो तारी आज घड़ी परवार में. एक मारा घाव थी दफनाऊ तने અરે कबરમાં. છાટ, જોયા હશે શૃંગાર સી બાર જોયા નથી, આ રાતની તલવાર કેળા ખાવ તમે જોયા નથી. खामोश, पई पान કર્યું હોય સી તણું તો આવી જા મેદાનમાં. અરે જીવવાની આશા હોય તો મસ્તક નમાવો. અરે ભૂલે છે મોહમ્મદ, છે વીર ભૂમિ સૌરાષ્ટ્ર તણિયામાં વીરનો અંશ છે. આ એક જ વીર માંડલી શ્રી કૃષ્ણ કરો વંશ છે. રણ હાક વાગે રાતણી એ જ સાચો સુરવીર છે. આ સોરઠ કેરાસી કેરું નામ જગમશહૂર છે. એ ભૂલ મારી નહીં પણ માંડલિક તારી થાય છે કે જે ધરાને ધ્રુજવતા તે સોરઠી નર ચાલ્યા ગયા. સાપ બધા ચાલ્યા ગયા ને ખાલી લીસોટા રહી અરે ગયા. ખબર પડશે તમને કે દાવ કેવા હોય છે. અરે તાતી તેગતના ખમકાર કેવા હોય છે. એ હાક મારી વાગતા સુરા ભીરું થઈને ભાગતા. એ ઘાવ મારો પડતા પાણી તરત જ માગતા. રા તું તલખણા તુલ્ય છે ને હું ભયંકર અંગાર છું. સેવક બધા રાજવી અને હું સુરાનો અરે સરદાર જે છું. વીર છે તે મિથ્યા બકવાસ કરે નહીં. જો હોય બાહુમાં પાણી તો ખાલે ખાલો ગરજે નહીં. એ શીશ પાડે પથ્થરો એવી સજા કરીશ કંબક્તને. મારા ચરણ નીચે જગદીશ તારા તાજ ને અરે તખ્ત ને. મર્દ સામે મર્દ ઘુમે જે સાચો વીર છે. અરે આવી યુદ્ધના મેદાને લડે એ જે સાચો વીર છે. જોઉં છું કે મર્દની મર્દાનગી ક્યાં છૂટી શકે છે. હાસ્યા જય માં ભવાની. ચલે પરવરદિગાર. પકડી લ્યો માંડલિકને. એવી સજા કરો કે દુનિયા બધી કકડી ઉઠે. મારા બાપને મારે શું કેવું. મને મારી બેન માલી ભેગી મોકલી અને ઓલો મેરકો રહ્યો ને
મારા આટન હરોજ પેડા લઈને આવે લ્યો. તો એમાં ખોટું શું હે? તું ખાસ ને હું ખવડાવું ને, અને આ પેડા જો કઈ એમનેમ નથી આવતા હો. જઈએ મારા બા સાણા થાપવા જાય ને એ પાછળથી એના કબાટમાંથી 2 રૂપિયાનો સિક્કો કાઢી લઉં અને તારા હાટું પેડા લેતો હું. હાલ હાલ હવે આ પેડા ખાઈ લે, હાલ હેઠી બેસી જા. નાટકના 2 પ્રવેશ બાકી છે, બેસવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. હે મેરકા, તું મારા આટન હરોજ પેડા લઈને આવસ તે મારામાં તેવું છે શું વરી હે? અરે હિરકી, તું હો મારા હીરની દોરી, બાકી બીજા બધા હે ઉતરના ફારકા. હાલ હાલ હવે પેડા ખાઈ લે, પેડા ખાઈ લે સાહેબ. આ શું મારા ઘરમાં આસારામ વારી? એ ભાઈ, એ મારા ઘરમાં આસારામ વારી? લે લે લે, એ મારા ઘરમાં ભાઈ આસારામ વારી. એ મેરકા, શું કાકા મારી હારીને પેડા ખવડાવે? હવે એ ખાઈ એનું ખવડાવું ને, અને તારે ખાવું હોય તો ખાઈ લે, હાલ. એ ગધેડીના, આ તારી ભાભીને ખબર પડી ને તો તારો અડતાલો જોકી નાખશી. અડતાલો હવે ઈ અડતાલો જોખે, ઈ પેલા મારા ભાઈના માથા ભટકાવી દે ને. એ નો હાલે, નો હાલે. એ મારે આના બાપને પૂછવું પડે અને તારી ભાભીની રજા લેવી પડે. એ મારા બનેવી, એમાં બાપાને શું પૂછવાનું હોય? બાપા તો હવે ખૈરું પાન કહેવાય, સમજ્યા? ગઈઢા થયા, એને કઈ આમાં કઈ ખબર ન પડે. તમે ગમે એમ કરી અમારા બેના માથા ભટકાડી દો. હાલો લે આ બોયલી ચીબરી કે બાપાને શું ખબર પડે? બાપા ખૈરું પાન કહેવાય. એ આને તારામાં ગણતરી તો હે હો, હે એમનેમ દોડવું હોય. હા હા. એ મેરકા, હા એક ભાઈ, કામ કર, કઈક આઈડિયો ધોડાવો જોઈશી હો. થોડા તમે બે ઘરમાં જાઓ, હા. હમણાં જો તારી ભાભી આવતી હોય ને એવું લાગે. હા દેખાય હે. હું ધૂણવાનું ચાલુ કરું ને તારો હરિયો હરી પૈકે લાગવા આવજો, જીકા જીક. એટલે તમારા બેયના માથા ભટકાવી દઉં. હાલ હાલ તો અમારું ધ્યાન રાખજો. અમે હા જઈએ. જાઓ જાઓ. હાલો જટનગર મારી બેન આવતી છે. હાલો એ રાવલ દેવ, હાલ હાલ ડાક વગાડ મામા દેવના. જો આવી જાય તો બેડો પાર બેનો થઈ જાય. એ મામા દેવ, હાલ હાલ વગાડ ડાક. આ! નહીં આવે, નહીં આવે મામા દેવ, નહીં આવે, નહીં આવે મામા દેવ, નહીં. એ મામા દેવ કે નોરતા હાલે હે, એ આવતો ખર થઈ જાય. હવે માં મેરડીના વગાડ ડાક, મસાલની મેરડીના વગાડ જોઈ. હા! 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 થઈ ગયા. એક માતાજીનો દીવો નથી કર્યો, નથી બે અગરબત્તી કરી, એ નથી કોઈ દી દીવે જાયરા. હું કોણ કે મસાલની મેરડી કાતે કાતી ખાઈ જાઓ. એ સોનું તમારા મા બાપના મારે કાઈ લેવા દેવા એ નહીં. માતાજી, હા. અમે તમારા એ તમે મારા પૈકી પડતા હોય તો તમારી ઘરે એક છોકરો થાય છે. કુંવારા હોય તો એના લગ્ન કરી નાખ. હું કોણ કે મસાલી મેરડી ખાતે ખાતી ખાઈ જાઉં. માતાજી એના લગન પછી કરાવી નાખે. એ પછી પછી આમાં કાંઈ નો હાલે. એના ઘડિયા લગ્ન લઈ લે, મસાલની મેરડી બોલે હે. ના ના માતાજી તમે કયો ને એવું કરું. લાવો લાવો. એ ડાબો હાથ નો હોય, ડાબો હાથ બીજે કામમાં આવે, હારા કામમાં જમણો હાથ દે. મારી બેન જમણો હાથ દે. એ હાલો માતાજી, આ બેના મેં માથા ભટકાવી દીધા. હવે બોલો. હે હું તમારા પૈગે પડું હું. તું મારા પૈગે પડતી હોય ને હા. તો તારી ઘરે એક મુસુ વાળો છોકરો થાય છે.
અને તારા ધણીને કોઈથી બકરા ચારવા મોકલતી નહીં અને હારું હારું કરીને ખવડાવજે હુઈ જાય એના પગ દબાવજે હટ આટલું નહીં કરતો મસાલની મેડી ખાતે ખાતી ખાઈ જાઓ હાટ હાટ. ના માતાજી તમે કયો ને એમ જ કરીશ હા. હવારથી હાઈન લગી બકરા ચરાવવા જઈશ અને હાઈ જે ઘરે આવી મારા ઘરવાળાના પગ દાબીશ કઈ એક મેલ આવે તો ઘરું દાબી દઈશ પણ માતાજી મને તમારી બહુ બીક લાગે તમે તમારા મઠમાં પધારો જલ્દી જાઓ એ માતાજી આ પાણી પી લ્યો તમે ખોબે ને ધોબે દીકરા દીધા આ બિસ્લેરી નું પાણી આયા એ બેટા એ માલી હા તમે બધા આપણા ઘરમાં શું ભેગા થયા હતા એ તમને માતાજી આવ્યા હતા એ હોય જ નહીં આ પાપી ખોરિયામાં માતાજી ક્યાંથી હલવાય એ તો જેને માતાજી આવ્યા હોય એને થોડી ખબર હોય તો માતાજી થઈ ગયો હોય એમ હા પણ માલી માતાજી આવ્યા હતા કે ઊભી સાઈડ કે વયા ગયા કાઈ કીધું કીધું ને કીધું બહુ કીધું શું કીધું બોલ બોલ એ આ મેરકાના અને હિરકીને લગ્ન કરી દીધા બોલો સારું કર્યું પણ બીજું કાઈ માતાજીએ કીધું બીજું કીધું પણ મને શરમ આવે લે એ માતાજી શરમ આવે ને એવું કાઈ બોલે જ નહીં માણા વચ્ચે બોલ શું કીધું એ મારા ભાભી તો નહીં કીએ લાવ હું જ કહી દઉં એને કેતા શરમ આવશે તે કાકા તને ખબર હે તે બોલ ને હું એ બોલ્યા માતાજી એમ કીધું કે તમારી ઘરે મુઈસુવારો દીકરો થાય છે એ નવરીના આવું બોલતા તારી ભાભીને શરમ જ આવે ને પણ બીજું કઈ કીધું માતાજી હા બીજું કીધું કે ઓલા ગોવાતીને બકરા ચારવા મોકલતી નહીં હા. એને હારું કરીને ખવડાવજે હા. અને ઠાઈકો પાઈકો ઘરે આવે ને તો એના પગ દબાવજે એમ કહીને માતાજી એના મઠમાં વયા ગયા હા હવે મારા ભાભી તો હાથ પાડે ને હવે ના પાડે તો ઈ કોણ ખબર તને મસાણની મેલડી હો મૂકે નહીં કાચે કાચી ખાઈ જાય પણ આ બધું જી થયું ને ઈ સારું થયું અમારો તો ભાઈ મેળ પડી ગયો હો ઈ તારો મેર પડ્યો મારા હિસાબે હો કેમ તમારા હિસાબે કેમ તે મારા ખોરિયા માતાજી આવ્યા હતા તને આવ્યા હતા માતાજી ના ઈ વાત સાચી એમ હાલો તો આ બધું મને ભૂખ લાગી થોડી ગુબી નું કરો ને કઈક ભાભી એ કાકા હવે તો તમારા બેના લગ્ન થઈ ગયા હે અને ઓલી ભૂમિ વહુ ને કહીજો ને ગુબી બનાવી દઈએ આયા અમારી તો મંતત્રા બંધ થાવો હવે. આયા પડ્યા રહ્યા લે હાલો તો કઈક વગાડો એટલે આ પૂરું કરી હાલો મારી વાલી રે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે કસમ કેમ તોડું હો કોયલ રાણી ગર્લફ્રેન્ડ નહીં બનાવ ઘરવાળી લે પરર પૂદડી ફરી લેને પૂદડી લે પરર પૂદડી ફરી લેને પૂદડી એ મારી વાલી રે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે કસમ કેમ તોડું હો કોયલ રાણી ગર્લફ્રેન્ડ નહીં બનાવ ઘરવાળી લે પૂદડી ફરી લેને પૂદડી લે પરર પૂદડી ફરી લેને પૂદડી ખાવાનું આપો દયાળુ કોઈ કઈ ખાવાનું આપો કે એક વખતનો સોરઠનો સિરતાજ ગણાતો આ માંડલિક આજ વન વગડે ભટકતો થયો કે સતીઓના શ્રાપ અને કરેલા કુકર્મે આજે આ માંડલિક વન વગડે ભટકતો ભિખારી બહેનો કે મારા પાપ કેવા હે તો કે મારા એવા હીરા એ કરમો ને એવા જો ને પાપ અધરામાનો અધિકારી રે હતો હું સોરઠનો શિરતાજ હે ભટકતો બહેનો
નાગબાઈને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. આજ એનું આ પરિણામ મને મળે છે. મેં તો વર્તાયો જોને કાળો કે હે સતાનાય અભિમાનથી રે લૂંટા મેં તો સત્યો કે રાજોને હે દુભાઈવા ભોળા ભક્તજનને રે હે જી એવા કર્મોને એવા જોને પાપ હે અધર્મનો અધિકારી રે હે અધર્મનો અધિકારી રે ખોયા મેં તો ગઢા જૂના રાજ અધર્મ પાપો મેં કર્યા રે હે અધર્મ પાપો મેં કર્યા રે હવે આવો દીનાનાથ આ પાપીને ઉગારો 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 રે. હરે ભગવાન, હવે શું થવા બેઠું છે કે મોહમ્મદ શાહની જેલમાંથી ચોકીદારને સોના હાર આપી નાસીતો છૂટ્યો, પણ હવે જાવું ક્યાં? કે વેરી બની વિધાતા, હવે નાસીને ક્યાં જવું? રૂઠું નસીબ રૂઠો પ્રભુ, અરે રૂઠું નસીબ રૂઠો પ્રભુ, હવે મહેમાન થઈ કોના જવું? અરે હવે મહેમાન થઈ કોના જવું? આધાર છે ઉપર આભ અને નીચે રહી ધરતી, કે જીવ લઈને નાશવામાં નથી જોયા દિવસ કે નથી જોઈ રાત, નથી ખાધું અન્ન કે નથી પીધું પાણી. અરે કોઈ દયાળુ જીવ મળી જાય અને મને કંઈ ખાવાનું આપે તો સારું, નહીતર આ મારો પ્રાણ દેહ છોડીને ચાલ્યો જશે. આ ગરવા ગિરનારનો ધણી આજ અનાજ માટે ટળવળે છે, મને કંઈ ખાવાનું આપો. જાગશે રાની રીત રાપણું રહેશે નહીં, તું ભમતો માગીશ ભીખ તેથી મું સંભાળીશ માંડલી. અરે આ કોણ બોલી રહ્યું છે? નાગબાએ આપેલા શ્રાપના શબ્દો મને કોણ સંભળાવી રહ્યું છે કે ભમતો માગીશ ભીખ? હા હા, ભમતો માગીશ ભીખ. હે ભમતો માગીશ ભીખ? અરે છાટ, આ જુનારાનો રા ભીખ માગે, પરંતુ ઓ પ્રભુ ભૂખને તરસે. ઓ પ્રભુ તમે તો કમાલ કરી નાગાજળ, તે ઘડી પલમાં રાને પ્રદભસ્ત કરી જેલ હવાલે કરી દીધા. એટલું જ નહીં પણ તેમની કચેરીમાં બેસવાનો માન ભર્યો દરજ્જો આપ્યો. વિકાજી
માણસથી કશું થતું નથી. માનલિકના કુકર્મનું આ પરિણામ છે. હું પણ આમાંથી રહેલો માનવી વિધાતાની લેખની પાસે વામણો લાગે છે. વિધિના લેખને કોઈ રોકી શક્યું નથી. નાગાજણ, તમારી વાત સાચી છે. તમે મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. સુલતાનને સમજાવી મારો ગ્રાસ આપે અપાવ્યો. તમારો ઉપકાર હું માનું એટલો ઓછો છે. અરે આ અહીં કોણ બેભાન પડ્યું છે? કોઈ કમનસીબ બેભાન થઈને પડ્યો લાગે છે. આટલામાં ક્યાંય પાણી હોય તો તેના પર છાંટીએ. અરે દયાળુ, મને પાણી આપો, મને કઈ ખાવાનું આપો. હું 7 દિવસ થયા ભૂખ્યો છું. 7 દિવસ થયા ભૂખ્યો છું. ઓળખ્યા, રા માનલિકને બરાબર ઓળખ્યા. એને મારા માથા માટે ઇનામ કાઢ્યું હતું. આજ હું એનું માથું કાપી નાખું તો નહીં. સોરઠની ધરતી ઉપર જન્મેલો જીવ અપકાર ઉપર ઉપકાર કરી શકે છે, પરંતુ ઉપકાર ઉપર અપકાર તો નહીં. માથું કાપવા ઈશ્વરને હસ્તે મોએ જમાડી શકે છે. ચાલો સામેના ઝાડ નીચે તમને ખાવાનું અને પાણી આપીએ. ભગવાન તમારું ભરું કરે. વિકાજી, આ તો માનલિક છે. તમારું માથું કાપવાનું ઈચ્છનારની ઉપર દયા. કોણ વિકાજી? નાગાજણ તમે? ઓહ પ્રભુ, કે ગામ સળગું ત્યાં વન ગયો, ત્યાં લાગી લાય છે. આજ મને સમજાય છે કે એ જ પ્રભુનો સાચો ન્યાય છે. નિર્દોષોને રંજાડનારો, અરે નિર્દોષોને રંજાડનારો આજ અહીં દંડાય છે. આજ મારા પાપ પ્રભુને ત્રાજવે તોડાય છે. પ્રભુને ત્રાજવે માનલિક, તારા પાપનો ભાર એટલો બધો વધી ગયો છે કે તેને તોલવા માટે ત્રાજવા પણ નાના પડે. શું જોવો છો વિકાજી? પકડી લ્યો આ માનલિકને. નહીં નારાજન ગઢવી, મારા એક વખતના સોરઠના રાજવીને કેદ નહીં કરાય. ભલે મારી જાગી રાજવી, ભલે મને રખડતો કર્યો, પણ મારા એક જ ઈશારે હું એને નહીં છોડું. વિકાજી, આ ભયંકર સર્પ છે. જો છૂટો થશે તો ફરીથી વફાદાર સામંતોને ભેગા કરી તમને અને મને બંનેને કૂતરાની મોત મારશે. સાચી વાત છે. હાથમાં આવેલા દુશ્મનને કબજે કરવામાં જ દુનિયાદારીનું ડાપણ છે. એટલા માટે અમે સરદારો તમારા હિન્દુ રાજાને પેઠે દુશ્મનને ક્ષમા આપી જીવતા જવા દેતા નથી. સુલતાન સાહેબ, મારી તમને નમ્ર અરજ છે કે ગિરનારના સાવજને આમ કમોતે ન મારો. વિકાજી, થોડા દિવસ અગાઉ તમે જો મને સિંહના પંજામાંથી જીવતો ન બચાવ્યો હોત તો હું આજે આ બચી ન શકે. તમારા ઉપકાર બદલ હું એને જીવતો રાખીશ, પરંતુ તે હવે હિન્દુ મટી મુસલમાન બનશે, અમારી સાથે મસ્જિદમાં નમાઝ પડશે, તો જે જીવતો રહેશે. અને જ્યારે મરશે ત્યારે એક સારા મકબરમાં તેની કબ્ર ચણાશે. સરદાર, પકડી લ્યો આ માનલિકને.
પરિવર્તનો અને આવા ઘોર અપમાનો સહન કરીને પણ હું જીવી રહ્યો છું. આ ધર્માંતર થયા પછી પણ માંડલિક જીવે છે. હે ઘટના કેવી ગજબ છે કે એક વખત આ દેહ ગંગા જળથી સ્નાન કરતો હતો. એમાં દેવી તાકાત હતી. એના સ્પર્શથી રક્ત પિત્ત જેવા રોગો પણ શમી જતા હતા. આજે એ જ દેહને નાગબાઈ તેમજ મિળેલા શ્રાપથી રક્ત પિત્ત નીકળી ગયો છે. આજે હિન્દુઓ મારો પરછાયો લેતા પણ કંપે છે કે રામ માંડલિક ગંગા જડિયો આજ વનોવન ભટકતો થયો. ખરેલા કુકર્મનો ઇન્સાફ આજે ભોગવવો રહ્યો. માંડલિકના 3 અવતાર થઈ ગયા. પરમ પવિત્ર હિન્દુ ધર્મવીર રા ગંગા જડિયો એ મારો પહેલો અવતાર એ મરાયો અને એક જ દેહે બીજો અવતાર થયો. ઓ પ્રભુ, એ તે કેવો ભયંકર કે પવિત્ર હિન્દુ સતીઓના સત લૂંટનારો, સાધુ સંતો પર સિતમ ગુજારનારો, મિત્રની પત્ની પ્રત્યે પણ કુદ્રષ્ટિ કરનારો, અરે આ સંતાન જેવી રાખડી રયતની રમણીઓને રંજાડનારો, આખરે એ માંડલિક પણ મૂવો કે લાજ લૂંટી સતીઓ તણી જીવન ખારું ઝેર છે. કરેલા કુકર્મનો આ છેલ્લો ઇન્સાફ છે. એક જ દેહે ત્રીજો અવતાર માંડલિક માંથી મુસલમાન મુજફ્ફર શાહ બન્યો. કે ગૌરવ હતો ગિરનાર નો ને ગરીબાઈ પણ ચાલી ગઈ. આ સોરઠ નો મહારાજ હતો, અરે સોરઠ નો મહારાજ હતો, એ રાની પદવી પણ ગઈ. પવિત્ર ગંગાજળ મહી કાતિલ ઝેર ફેલાય છે. માંડલિક બહેનો મુજફ્ફર એ કેવા વિધિના ખેલ છે. અલ્લાહ અલ્લાહ અલ્લાહ. આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ છે. મારા ગિરનારના ખોળામાં હજારો ભાવિકો, સંતો અને ઓલિયાઓ એકઠા મળી ભગવાન શંકરની પૂજા કરશે. અરે આજે જો હું રાહ હોત તો પ્રભાસ પાટણમાં ભગવાન સોમનાથની પૂજા કરતો હોત. પરંતુ હું તો સતીઓના સત લૂંટનારો, પર સ્ત્રીઓના શિયળ લૂંટનારો, સતીઓને રંજાડનારો, આખરે એની આજ દશા થાય છે કે આજ મને સત્ય સમજાય છે કે સતાયવા સીતા માતને એ અભિમાની રાવણે લંકા સર્વે રોડાઈ ગઈ. એ જ પર સ્ત્રી હરણને કારણે, અરે છંછેડી દ્રૌપદીને ભરી સભામાં દુર્યોધને કૌરવ કુળનો વિનાશ થયો. એ જ વસ્ત્ર હરણને કારણે. અરે ઓ અવિચારી રામ, આજે તારા પાપે તો ભગવાન સોમનાથનું મંદિર પણ ખંડેર બની ગયું હશે. આજે મને શિવ મહિમાના પવિત્ર શ્લોકો બોલવાનો પણ અધિકાર નથી. મને મારી રાણીએ ખૂબ સમજાવ્યો
મારા રાજ કવિ નાગાજણે મને ખૂબ સમજાવ્યો, સતી નાગબાઈએ મને ઘણું સમજાવ્યો, પરંતુ એ વિરમ જેવાની કુસંગને લીધે આજ મારો બુરો અંજામ થયો છે. ઓ પ્રભુ, આ તે કેવી વેદના, આ તે કેવી વેદના કે ભૂલજો બધું જગતમાં, તમે ભૂલજો બધું જગતમાં, પણ ધર્મ કોઈ ભૂલશો નહીં. સત્ય ન્યાય છે પ્રભુ તણો, પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં, પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં, પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં. આ રક્ત પિત્તની ભયંકર વેદના જાણે કોઈ બાજ પંખીના પંજામાં સપડાયેલ એ કબૂતરની પેઠે મારો આત્મા ફફડી રહ્યો છે. કે સમજાય તો સમજજો જગતના માનવીઓ, રૂપમાં અંધ બની और स्त्री गमन कोई करशो नहीं. दशा देखता आज मारी, दशा देखता आज मारी सौ कोई जन विचारजो. अरे कोईनो नहीं तो डर दिलમાં પ્રભુનો રાખજો. અંધેર ચાલે છે આ જગતમાં, ઉલટો અહીં વ્યવહાર છે. અરે એવું નથી ઈશ્વર આંગણે, ત્યાં તો જાગતો દરબાર છે, જાગતો દરબાર છે. આજ મને ખરેખર મારી ભૂલ સમજાય છે. અરે સતી નાગબાએ મને ઘણું સમજાવ્યો, પણ હું પાછો ન વળ્યો. મારા જેવા પાપીને આજ સજા થવી જોઈએ, આજ સજા થવી જોઈએ. આમીન આમીન મુઝફ્ફર બેટા આમીન. તું નકામો વલોપાત કરી રહ્યો છે બેટા. મજબ તો માનવીએ પોતાના સ્વાર્થ માટે ઊભું કરેલું એક ધતિંગ છે. બાકી હિન્દુઓના રામ કે શંકર, મુસલમાનના રહેમાન કે અલ્લાહ, ખ્રિસ્તીઓના ઈસુ બધા એક જ છે. આ ખુદા ખલકમાં બધા જ ઇન્સાનને સરખા જ જન્માવે છે બેટા, સરખા જ ક્લેવર આપે છે. આ ખલકમાં બધા ખુદાના જ બંદા છે બેટા. ફેર માત્ર તેને મેળવવાની રસમનો છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તીઓ બધા જ ખુદાના જ બંદા છે. અરે બધા જ ખુદાની શોધ કરે છે. અરે તેમને મેળવવાના પ્રયત્નો કરે છે. પરંતુ બધાના રાહ જુદા છે બેટા. કે મંજિલ સૌની એક છે, પણ રાહ બધાના જુદા છે. આલમ અને ઇન્સાનનો માલિક એક અલ્લાહ છે. એની તરફ ઉડતા બધા જ પરિંદા એની આંખ છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તીઓ બધા જ અલ્લાહ કેરી આંખ છે બેટા. કોણ જમીલ શાહ દાતાર, અલ્લાહ ઓલિયા, પ્રભુના પ્યારા, આપના દર્શનથી મારા આત્માને શાંતિ થઈ. જમીલ શાહ દાતાર, મને દુઆ કરો જમીલ શાહ દાતાર. આમીન આમીન બેટા. એક જ દેહે ત્રણ અવતાર ધરનારનો આત્મા જલ્દી કલવર છોડી દે. રહેમ કરો દાતાર, રહેમ કરો. કરે છે બેટા. હવે મારી આ પાપ લીલાએ મારા શરીરમાં આગ લગાડી છે. હવે મારું અંગે અંગ સળગી રહ્યું છે જમીલ શાહ. એ આગને તમે બુજાવો જમીલ શાહ, તમે બુજાવો. એ જુનાળું ખોયું મેં, હિંદવાળું ખોયું, એ ખોઈ દીધી રા કેરી રીતું. જમીલ શાહ બુજાવો યાદ મારા તનેડાની. હે જમીલ શાહ બુજાવો યાદ મારા તનેડાની. આમીન આમીન મુઝફ્ફર બેટા આમીન. તું નકામો વલોપાત કરે છે બેટા. જમીલ શાહ,
તમામ પાપો કરીને કાંઈ બાકી નથી રાખ્યું જમેલ શાહ. હવે આપ કૃપા કરો અને એમાંથી મને છોડાવો. રહેમ ખુદાની બેટા. એ સાધુ દુઈ ભામે એ ભક્તો દુઈ સતીનારી નામે સતને લૂંટા. એ ભક્ત નરસૈયાને એ જેલમાં પૂર્યો. આમીન આમીન મુઝફ્ફર બેટા. એના પર જુલમ ગુજારા ભારી. જમી અલસા બુજાવો યાદ મારા તનડાની. આમીન મુઝફ્ફર બેટા. જમી અલસા બુજાવો યાદ મારા તનડાની. દયા ધર્મની એ વાત ન જાણી. અધર્મનો અધિકારી એ હું અધર્મનો અધિકારી. એ પાપી પૂરો એ જૂઠા બોલો એ બહુ નિરખી પર નારી. નકામો જમિયલ શા બુજાવો યાદ મારા તનડાની. જમિયલ શા બુજાવો યાદ મારા તનડાની. રહેમ કરો દાતા રહેમ કરો. રહેમ ખુદાની બેટા. ઓહ તારું કપાળ ખૂબ જ તપે છે. તને ખૂબ જ તાવ આવ્યો છે. તારા માટે અંજયનો પૈગામ આવી ચૂક્યો છે બેટા. તારા બધા જ પાપોનો વિનાશ હો બેટા. તારા રૂહને કાપતા તારા બધા જ કર્મોનો વિનાશ હો બેટા. વિનાશ હો. સાચું કીધું સાંઈ જમિયલ શાહ, સાચું કીધું. હવે મારે ફિકર કરવા જેવું રહ્યું છે પણ શું? અરે આ હું શું દેખું છું? નાગભાઈ, મિનલ, વીરમતી, તમે બધા મારી સામું જોઈને હસો છો. અરે આ ખોરી બદામ જેવા માંડલી સામું જોઈ આ દુનિયામાં કોણ નથી હસતું? હસો હસો સૌ કોઈ હસો. શું તમે મારા અધોપતન પર હસો છો? તો હું પણ હસું છું. સબૂર, નાગભાઈ, મિનલ, વીરમતી, વિશળદેવ, તમે બધા તો મને બળતા અંગારાની પેઠે પાડો છો. પરંતુ તમારી પાછળ પેલો નાગર નરસૈયો પોતાની આંખમાંથી કેવી અમી વરસાવે છે. નરસિંહ મહેતા, મને માફ કરો. ચારણી દેવીઓ, મને માફ કરો. શું તમે મને દોષિત ગણીને હસો છો? આ પાપી દેહ પર ફિટકાર વર્ષાવો છો. એમાં હું શું કરું કે વિધિએ મારા હાથે જવા પાપો કરવાનું સર્જેલ હશે. ક્રૂર મસ્કરી ખોર વિધાતાએ મને આ સંસારનું એક ગાંડું શોખઠું બનાવ્યું. એમાં મારો શું દોષ? આખરે હું તો માનવી આ કુદરતની પ્રબળ તાકાત સામુ ક્યાં સુધી જમી શકું? આખરે હું તો શાંતિ ઝંખું છું. શાંતિ પણ ક્યાંય શાંતિ મળતી નથી. છેલ્લી
છેલ્લી સલામ મારા સ્નેહીજનોને, આ પાપી માંડલિકની છેલ્લી સલામ. મારા મૃત્યુ બાદ, અરે મારા મૃત્યુ બાદ આ જગતને કહેજો કે માંડલિક એના પાપનું પ્રાયશ્ચિત કરીને મૂવો છે. મારી કબર પર એક અક્ષર કોતરશો નહીં. ફક્ત માંડલિકનું પ્રેત હવામાં ઉડી સમસ્ત ગુજરાતીઓને કહેતું રહેશે કે પુણ્ય તેમજ પાપના સંગ્રામે પૂરો લડી આખરે દટાયો એક મૂર્ખ મોહમાં અંધ બની. ઓ પ્રભુ, ઓ પ્રભુ, ખુદા તારા રૂહને શાંતિ આપે બેટા, શાંતિ આપે. બોલે ગંગા